નમસ્કાર મિત્રો, હું ગોસાઈ હિતેશ ગીરી. અત્યારે નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. માતાજીની ભક્તિ કરવાનો જેટલો બને એટલો પ્રયાસ કરવો, સાત્વિક વિચાર રાખવા, મનને શાંત રાખવું અને માતાજીની ભક્તિ કરવી. હવે આ નવરાત્રિની અંદર આપણે જે આઠમનું નોરતું હોય, આઠમું નોરતું, એની અંદર તમને હું એક સરળ ઉપાય બતાવું છું. તે ઉપાય કરવાથી તમને લાભ થશે, કારણ કે મેં આ ઉપાય પોતે અજમાયેલો છે અને મેં લાભ મેળવેલો છે. તો હવે તમારે આઠમના દિવસે રાત્રે 10 વાગ્યે આ ઉપાય કરવાનો છે. રાત્રે 10 વાગ્યે અલગ રૂમની વ્યવસ્થા હોય છે. એ અલગ રૂમની અંદર કોઈ પણનો પ્રવેશ હોવો જોઈએ નહીં. તો તમારે કરવાનું શું, એક બાજોટ લેવો. બાજોટ ઉપર લાલ કલરનું આસન પાથરવું માતાજીનું. પછી એની ઉપર મહાકાળી માનો ફોટો રાખવો. ફોટો મૂકી પછી ત્યારબાદ એને એક ચોખ્ખા ઘીનો, ગાયના ચોખ્ખા ઘીનો દીવો કરવો. દીવો કર્યા બાદ એક આપણે કોઈ પણ બજારમાંથી કુંડું લેવું, માટીનું મોટું, અને 100 ગ્રામ ગુગળ લાવો અને ખીજડાના લાકડા નાના નાના કટકા કરી અને કુંડાની અંદર રાખી દો. ત્યારબાદ એમાં અગ્નિ પ્રગટ કરવો. અગ્નિને પ્રગટ કર્યા પછી જે આપણે ગુગળ લાવેલા હોય એની અંદર થોડુંક ઘી, એટલે ઘી એવી રીતનું અંદર મેળવવાનું કે જેની ગુગળ અને ઘી બે આમ ઢીલું ન પડી જાય, સહેજ કડક રાખે, જેનાથી આપણે એની 108 નાની નાની ઢગલીઓ કરવાની. બધા 100 ગ્રામ ગુગળનો જે આપણે ઘી મેળવેલો એ બધો પૂરો કરી નાખવાનો, 108 ઢગલી કરવી. ત્યારબાદ એક એક ઢગલી લઈ અને જે આપણે અગ્નિ પ્રગટાયેલો હોય એ કુંડાઈની અંદર એક એક ઢગલીનું આહુતિ દેવાની છે. તો આહુતિ દેતા પહેલાં એક ઢગલી ઉપાડવી અને મંત્ર બોલો, ઓમ ક્રીમ કાલિકાય નમઃ. મંત્ર યાદ કરી લેવો, ઓમ ક્રીમ કાલિકાય નમઃ. ઢગલી ઉપાડી અને ઓમ ક્રીમ કાલિકાય નમઃ મંત્ર બોલી અને એ કુંડાઈની અંદર આહુતિ આપી દીધી. આવી રીતે 108 વાર ઢગલી ઉપાડી અને 108 વાર ઓમ ક્રીમ કાલિય નમઃનો મંત્રનો જાપ કરી અને આહુતિ આપી દીધી. આવી રીતે આહુતિ આપી દીધી. 108 આહુતિ પૂરી થયા ત્યારબાદ માતાજીને લાલ કલરના પુષ્પ ચડાવવા અને પછી તમારે જે કંઈ મનોરથ હોય, જે કંઈ કામ અટક્યા હોય, કોઈ નોકરી, બિઝનેસ, કોઈ ધંધાકીય કોઈ પણ કામ અટક્યા હોય તમારા, તો એ કાર્ય પૂર્ણ કરવા માટે માતાજીને મનની અંદર 3 વાર સંકલ્પ કરો કે માતાજી આ કાર્ય કરી દો, આ કાર્ય કરી દો અને આ કાર્ય કરી દો. આવો સંકલ્પ કરી 2 હાથ જોડી અને ત્યાંથી ઊભું થઈ જાય. એટલે 1 મહિનાની અંદર તમારું આ કાર્ય પૂર્ણ અવશ્ય થશે. માતાજીની કૃપા અવશ્ય થશે. અને પછી રૂમને અંદર જે સામગ્રી હોય એમના રહેવા દેવી આખી રાત. સવારે પછી એનું ઉત્થાપન કરવું. બાજોટનું, માતાજીનો ફોટો જે આપણે હોય તે મંદિરમાં રાખી દેવો અને જે હવન સામગ્રી છે, આપણે જે આહુતિ આપી એ સામગ્રી કુંડા સાથે નદીની અંદર જઈ અને પ્રવાહિત કરી દો. તો આ આઠમની રાત્રે 10 વાગ્યા ઉપાય કરી અને તમે પણ તમારી જિંદગીની અંદર જે પણ તમારા મનોરથ હોય એ પૂર્ણ કરો. તો હવે આ વિડીયો પૂર્ણ કરું છું. જય માતાજી, ઓમ મહાકાળી નમઃ. અને આ વિડીયાને શેર કરજો. શેર કરવાથી શું થાય છે ફાયદો કે બીજા લોકો આ વિડીયાને જોવે અને એ પણ એમના મનોરથ પૂરા કરે. જય માતાજી, જય મા.